હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે એક અલગ જ સ્વાદ સાથે કેપ્સિકમનું શાક બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। શાક વઘારવા માટે ગેસ ચાલુ કરી આપણે કઢાઈ મૂકી દીધી છે। એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ આપણું થઈ ગયું છે તો એની અંદર 1/4 ટીસ્પૂન જીરું એડ કરીશું। 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું અને એની અંદર મેં આ 2 મીડિયમ સાઇઝના બટાકાને છાલ કાઢીને આવી રીતે સમારી લીધા છે તે એડ કરીશું અને એની અંદર કાળા ના પાડે એટલે પાણી રેડીશું। આવી રીતે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એક વખત મિક્સ કરી લઈશું। હવે આની ઉપર આપણે આવી રીતે ઢાંકીને એને એકદમ ધીમા ગેસ ઉપર 10 મિનિટ સુધી આપણે ચડવા દઈશું। પછી ફરી એકવાર ચેક કરી લેવાનું। સહેજ તોડીને આવી રીતે જોઈ લેવાનું બટાકા આપણા ચડી ગયા છે તો એની અંદર 1/4 કપ જેટલા આપણે શિંગદાણાને મેં અધકચરા વાટી લીધા છે તે એડ કરીશું। અઢીસો ગ્રામ કેપ્સિકમને મેં આવી રીતે લાંબી લાંબી ચીરીઓમાં કટ કરી લીધા છે તે એડ કરીશું ને બીજા મસાલા કરી લઈશું। 1 ટેબલસ્પૂન લાલ મરચું અને 1 ટેબલસ્પૂન ધાણા જીરું। હવે આને આપણે એક વખત આવી રીતે મિક્સ કરી લેવાનું। છ થી 7 મિનિટ આવી રીતે ખુલ્લું થવા દેવાનું છે। એક વખત આપણે હલાવી લઈશું। કેપ્સિકમ આવા એકદમ સોફ્ટ થઈ જાય એવા નહીં રાખવાના, આવા થોડાક કચાશ હોય એવા રાખવાના, તો જ ખાવામાં મજા આવશે। હવે આપણું શાક થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને સર્વ કરી લઈશું। એકદમ અલગ જ સ્વાદમાં બનતું કેપ્સિકમનું શાક આપણું તૈયાર છે। આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।